પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારો. ચાલો એમાં ક્રમ વનસ્પતિનું નામ આપેલું છે. પર્ણનો શિરાવિન્યાસનો પ્રકાર જાળીદાર છે કે સમાંતર છે અને મૂળનો પ્રકાર કયો છે તો કે તંતુમય છે કે સોટીમય છે તે આપણે લખવાનું રહેશે. એક ઉદાહરણ આપેલું છે. પહેલું ઉદાહરણ લેમન ગ્રાસ એટલે કે ઘાસ. તેનો પર્ણનો શિરાવિન્યાસ સમાંતર હોય છે અને મૂળનો પ્રકાર તંતુમય હોય છે. ચાલો બાકીના આપણે જાતે લખીશું. 2 થી 5 એમાં પહેલું લખે મકાઈ. મકાઈના પર્ણનો શિરાવિન્યાસ સમાંતર હોય છે અને મૂળનો પ્રકાર છે એ તંતુમય હોય છે. ચાલો પછી ત્રીજું આપણે લખીએ આંબો. આંબાનો પર્ણનો શિરાવિન્યાસ જાળીદાર હોય છે જ્યારે એનો મૂળ છે એ કેવું સોટી મૂળ હોય છે. ચાલો પછી ચોથું લીમડો. લીમડો છે એનો પર્ણનો શિરાવિન્યાસ જાળીદાર હોય છે અને મૂળનો પ્રકાર સોટીમય હોય છે. ચાલો એના પછી પાંચમું ઘઉં. ઘઉં છે એના પર્ણનો શિરાવિન્યાસ કેવો હોય છે તો કે સમાંતર અને એના મૂળ તંતુમય હોય કે સોટીમય તો કે તંતુમય. તો અહીં તમારું આ કોષ્ટક 2.4 પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારો પૂર્ણ થાય છે. થેન્ક યુ.